હેલો તો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે હું તમને લઈને આવ્યો છું પાછો સિરામિક ફેક્ટરીની અંદર, જ્યાં તમને હું બતાવવાનો છું કે કઈ પ્રોબ્લેમથી ટાઇલને જજ કરવામાં આવે છે અને કયા પ્રોબ્લેમથી ટાઇલ રિજેક્ટ પણ થઈ શકે છે, એનો આજે તમને રિવ્યૂ બતાવવાનો છું. હવે તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેનાથી મને મોટિવેશન મળશે. તો ચાલો આપણે જઈએ અને જોઈએ. આ છે કિલન આઉટ ટેબલ. અહીંથી જ ક્વોલિટી નક્કી કરવામાં આવે છે કે આગળ ટાઇલ રિજેક્ટ થઈ છે કે પછી પાસ થઈ છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રોબ્લેમ જોવામાં આવે છે. અહીંથી સોલ્યુશન થઈ શકે છે. આગળ પછી આનો કાંઈ સોલ્યુશન નથી થતું, પોલિસીમાં રિમૂવ થઈ. કેટલી જ વારમાં મારો ઇન્ચાર્જ આવી જાય. લોગો ન બનાવવા દે. कौन है ये लोग? कहां से आते हैं ये? આ છે કિલન આઉટ ટેબલ. અહીંથી જ ક્વોલિટી નક્કી કરવામાં આવે છે. જો અહીંથી પ્રોબ્લેમ નીકળી ગયો તો પછી એનું કાંઈ સોલ્યુશન ન થાય. એટલા માટે બહુ સારી રીતે ધ્યાન રાખીને જોવું પડે અને સોલ્યુશન કરાવડાવવું. અહીંથી નીકળી ગયો તો પછી એ ટાઈમમાં રિજેક્ટ પણ થઈ શકે. કિલન તમે જોઈ શકો છો, આવી રીતે ટાઇલ કાંઈ જોવા મળે છે, અલગ અલગ ડિઝાઇન. આપણે જજ કરવાની વાત કરીએ તો જો આવી રીતે પેલેટમાં ટાઇલ્સ રાખવામાં આવે છે અને એની ઉપર કાંઈ ચીપિંગ બીપિંગ એવું હોય તો એ ટાઇલ્સ રિજેક્ટ તો ન થાય, પણ એને થોડાક સ્ટાન્ડર્ડમાં પેક કરી દઈએ. એક પ્રોબ્લેમ તો આ, અને અહીંયા ધ્યાન રાખવાનું કે ડિઝાઇન મિક્સ ન થાય. જો આવી રીતે ડિઝાઇનનું નામ વ્યક્તિનું વ્યવસ્થિત રાખવું. અમુક વસ્તુ એવી હોય કે દેખાતી હોય પણ હોય કાંઈ નહીં, જેમ કે આ જોઈ રહ્યું. આને લાગ્યું પ્રોબ્લેમ નથી. अबे साले। અત્યારે તો કાંઈ એવો પ્રોબ્લેમ નથી આવતો, એટલા માટે તમને કાંઈ બતાવી ના શકું, પણ તો તમે જુઓ વચ્ચે ક્યારેક આવે તો એ જોઈ લો. જેમ કે આવો પ્રોબ્લેમ, આવી રીતે કંઈક પ્રોબ્લેમ જોવા મળે છે. અને આઉટ ટેબલે ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે. જો અહીંયા ધ્યાન ન રાખી તો પ્રોબ્લેમ જતો રહી જાય. એટલે આવી રીતે અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવું પડે. એના પછી તો પોલિશિંગમાં રિમૂવ થાય એ પ્રમાણે ખબર પડે, પણ આઉટ ટેબલે ખાસ કરીને જોવું પડે. તો તમને આવો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, જેનાથી મને મોટિવેશન મળશે અને આગળ બેસ્ટ તરીકે શું વિડીયો બનાવશું, આપણે એક્સપ્લોર કરશું. તો ચાલો મળીએ આગળના બ્લોગમાં.